સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની હેલ્પરની જે લોકો તૈયારી કરે છે તેના માટે સરસ મજાની મોડેલ પેપર છે આજના વિડીયોની અંદર જોવાનું છે. તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવી રહી છે તેના માટે અગત્યના પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરવાની છે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ઓહમના નિયમનું સૂત્ર જણાવો. તો ઓહમનો નિયમ એટલે કે અચળ ઉષ્ણ તાપમાને પૂર્ણ પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ તે પરિપથને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણ એટલે કે V = I × R. બરાબર. હવે અહીંયા જવાબ આપણો આવશે મિત્રો ડી. બરાબર. આઈને તમે કરતા બનાવો તો V/R થાય. બરાબર. એટલે આપણો ડી જવાબ સાચો આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ છે મિત્રો, જર્મેનિયમ છે કયા પ્રકારનું મટીરિયલ છે મિત્રો? વાહક, અવાહક કે અર્ધવાહક કે એક પણ નહીં? જર્મેનિયમ છે મિત્રો એની અંદર 3 પ્રકારના મટીરિયલ આવે. એક ઇન્સ્યુલેટર આવે, એક કંડક્ટર આવે અને બીજું આવે સેમી કંડક્ટર. ઇન્સ્યુલેટર એટલે કે અવાહક, જેની અંદરથી મિત્રો ઇલેક્ટ્રોન પસાર ન થાય એને શું કહેવાય? અવાહક. કંડક્ટર એટલે કે જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થાય એને શું કહેવાય? તો કે એને કહેવાય કંડક્ટર. અને સેમી કંડક્ટર એમાંથી પસાર થાય પણ ખરા અને ન પણ થાય. તો એવા 2 ધાતુ છે મિત્રો. એક જર્મેનિયમ ધાતુ છે જેને પણ સેમી કંડક્ટર કહેવામાં આવે છે, અને એક સિલિકોન છે જેને પણ સેમી કંડક્ટર કહેવામાં આવે છે. હવે તમને એમ પૂછાય કે વાહક એટલે તો કે ભાઈ કોપર છે એ વાહક છે, કોપર છે વાહક છે. બરાબર. એલ્યુમિનિયમ તો કે એ પણ વાહક છે. અર્ધવાહકની અંદર સિલિકોન અને જર્મેનિયમ, અને અવાહકની અંદર તો કે ભાઈ કાચ છે, રબર છે, બરાબર, કાગળ છે, આ બધા અવાહક છે. આગળ જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે. તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. જોઈએ સિરીઝ સર્કિટનું સૂત્ર જણાવો મિત્રો. સિરીઝ 2 સર્કિટ આવે, એક સિરીઝ આવે અને એક પેરેલલ આવે. બરાબર. સિરીઝ સર્કિટનું સૂત્ર શું છે મિત્રો? તો કે ત્રીજા નંબરમાં જવાબ આવશે તો કે RT = R1 + R2 + R3 એટલે કે અવરોધ છે એનો સરવાળો થાય છે મિત્રો સિરીઝની અંદર. બરાબર. સિરીઝ એટલે આ પ્રકારનું આનું ડાયાગ્રામ બતાવે તો R1 + R2 બરાબર એટલે કે સિરીઝ સર્કિટ. પેરેલલમાં બતાવે તો 1/RT બરાબર એટલે કે 1/R1 + 1/R2 આ રીતે સૂત્ર આવે છે. બરાબર. આ સૂત્ર 1/RT બરાબર. આગળના વાત કરીએ, પેરેલલનું સૂત્ર છે. જળ ઉર્જાનો ઉપયોગ કરવા માટે કયા સાધન છે વિકસાવવામાં આવેલું છે? જળ ઉર્જાનો ઉપયોગ કરવા માટે પવનચક્કી છે મિત્રો, સૌર કોષ છે, ટર્બાઇન છે કે વાહન છે? ચોથા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, તો એમાં આવશે ટર્બાઇન છે. જળ ઉપયોગ છે મિત્રો, જળ ઉર્જાનો ઉપયોગ કરવો હોય તો એમાં ટર્બાઇનનો ઉપયોગ થાય છે. એક પ્રશ્ન તમને પૂછી શકાય મોટર અને જનરેટરનો. આનું કાર્ય શું છે મિત્રો? જનરેટરનું કાર્ય છે, સિદ્ધાંત શું છે? તો કે એ છે મિત્રો મિકેનિકલી એનર્જીને કેમાં કન્વર્ટ કરે છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર. મોટર છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી છે એનું કન્વર્ઝેશન કેમાં કરે છે? તો કે મિકેનિકલ એનર્જીની અંદર. આ પ્રશ્ન પૂછી શકાય છે મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. બરાબર. આ ટર્બાઇન છે આ પ્રકારના હોય છે. આગળના પ્રશ્નની વાત કરીએ, રેલવે એન્જિન બનાવતું કારખાનું છે કઈ જગ્યાએ છે મિત્રો? 5મા નંબરનો ક્વેશ્ચન છે તો એમાં વારાણસી છે. બરાબર. એમાં એક પ્રશ્ન પૂછે રેલવે માટે વિશેષ પૂછાય તો બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ અને લેફ્ટ ગેજ. આ રેલવે લાઇન છે એના અંતર છે મિત્રો. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પૂછી શકાય એવા છે. બ્રોડ ગેજ હોય તો 1.676 મીટર હોય છે એનો જે પાટા વચ્ચેનું અંતર મિત્રો. મીટર ગેજ હોય તો 1 મીટરની વચ્ચેનો પાટાનું અંતર હોય છે. નેરો ગેજ હોય તો 0.762 હોય છે અને લેફ્ટ ગેજની અંદર 0.610 મીટરનું અંતર હોતું હોય છે. આગળના પ્રશ્નની વાત કરીએ, બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે કયું સાધન વપરાય છે મિત્રો? બેટરી હોય હંમેશા એની અંદર જે પાવર રહેલો હોય છે, પાવર એ કયો પાવર હોય? તો કે ડીસી પાવર હોય. ડીસી માટે 2 ટર્મિનલ હોય. બરાબર. એક પોઝિટિવ અને નેગેટિવ. જેને આ પોઝિટિવ એટલે આપણે લાલ કલર કહીએ છીએ અને આને કાળો કલર કહીએ છીએ. બરાબર. બેટરી છે એ પાવરનું શું કરી શકે? સ્ટોર કરી શકે છે. અને આની અંદર ડીસી કરંટ હોય છે. ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ મિત્રો. આ પ્રકારનો સિમ્બલ પૂછાય. બરાબર. આ પ્રકારનો કરંટ એટલે કે ડીસી કરંટ. બરાબર. ડાયરેક્ટ કરંટ. અને આ પ્રકારનો હોય તો આને શું કહેવાય? એસી કરંટ કહેવાય. આ ડીસી કરંટ કહેવાય. આકૃતિ પૂછાય ફિગર. બરાબર. તો તમે યાદ રાખજો. બરાબર. બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે છે મિત્રો હાઇડ્રોમીટરનો યુઝ થાય છે. આગળના પ્રશ્નની વાત કરીએ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? કોબા ગાંધીનગર, ફતેગંજ વડોદરા, પાલડી અમદાવાદ કે સાબરમતી અમદાવાદ? 7મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ શું આવશે મિત્રો? કોબા ગાંધીનગર ખાતે જૈન મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે આવેલું છે.
આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, ચોપારનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે મિત્રો. ચોપારનો ઉપયોગ છે એસીનું ડીસીમાં, ડીસીનું એસીમાં, એસીનું એસીમાં કે ડીસીનું ડીસીમાં કન્વર્ઝેશન કરવા માટે થાય. તો કે એસીનું ડીસીમાં કયું સાધન વપરાય? તો કે રેક્ટિફાયર. આ પ્રશ્ન છે ને પૂછી શકાય એવો છે. રેક્ટિફાયર જે સર્કિટ છે મિત્રો એ એસીનું ડીસીમાં કન્વર્ઝેશન કરશે. ડીસીનું એસીમાં કન્વર્ઝેશન કરશે એક શું કરશે? તો કે ઇન્વર્ટર. ઇન્વર્ટર સર્કિટ છે મિત્રો એ યાદ રાખજો, એ ડીસીનું એસીમાં. એસીનું એસીમાં છે ને પ્રશ્ન પૂછવાય તો સાયક્લો કન્વર્ટર આવે છે. સાયક્લો કન્વર્ટર છે એ એસીનું એસીમાં, અને ડીસીનું ડીસીમાં છે મિત્રો એ ચોપાર સર્કિટ આવે. ચોપાર છે એ ડીસીનું ડી એટલે કે શુદ્ધ ડીસીમાં રૂપાંતર કરતું હોય છે મિત્રો. આગળ પ્રશ્ન જો, તરબૂચની અંદર કેટલા ટકા પાણી હોય છે મિત્રો? આમાં જવાબ આપણો આવશે મિત્રો, તરબૂચ છે એની અંદર કેટલા ટકા પાણી હોય છે મિત્રો? તો કે 90% પાણી હોય છે તરબૂચની અંદર. સૌથી ઉનાળાની અંદર સૌથી વધારે જે કહેવાય ને કે આ ફળ છે ખવાતું હોય છે, ને જે ડાયાબિટીસ હૃદયરોગ માટે વિશેષ કહેવાય ને કે જોખમ ઘટાડતું હોય છે. અને ખાસ કરીને તરબૂચની અંદર 90% જેટલું પાણી હોતું હોય છે. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, પરમાણુના વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી છે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે સૂચવી છે? રુથરફોર્ડ છે, ન્યૂટન છે, ચેડવિક છે કે બોહર અને બેરી છે. બરાબર. 10મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, તો કે એમાં આવશે ડી. બરાબર, બોહર અને બેરી. એક આવે છે મિત્રો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટન. બરાબર, આ ત્રણે વસ્તુ આવે છે. આગળ આપણે એના પ્રશ્નની અંદર પણ વિશે સમજાવીશું. બરાબર. 1 HP બરાબર કેટલા વોટ થાય છે મિત્રો? 746 વી બરાબર વોલ્ટ થાય, 746 એમ્પિયર, 746 વોટ કે 730 VI. તો અહીંયા ખાસ અહીંયા એકમ યાદ રાખવાનો મિત્રો, અહીંયા કે 1 HP બરાબર અહીંયા વોટ પૂછે છે, વોલ્ટ નથી પૂછેલું. વોલ્ટ એટલે વી આવશે ને વોટ એટલે W થશે. બરાબર, વોટ એટલે પાવર થાય, વી એટલે વોલ્ટ એટલે વોલ્ટેજ થશે. તો અહીંયા મિત્રો 1 HP બરાબર અહીંયા તમને બ્રિટિશમાં પૂછી લીધું 746. બરાબર, 746 વોટ થશે. મેટ્રિક પદ્ધતિમાં પૂછેલું હોય તો 735 પોઈન્ટ બરાબર એ સમથિંગ 735.5 બરાબર એ તમારું થશે. આગળના પ્રશ્નની વાત કરીએ, કાર્ય કરવાના દરને શું કહેવામાં આવે છે મિત્રો? 12મા નંબરનો ક્વેશ્ચન છે, સરસ મજાનો. કાર્ય કરવાના દર એટલે કે સિમ્પલ છે પાવર. બરાબર, જેને આપણે વોટ કહીએ છીએ. બરાબર, આપણે કોઈ પણ LED લેવા જઈએ, એલઈડીનું પૂરું નામ પૂછે, લાઇટ એમિટિંગ ડાયોડ, તો કે 9 વોટની LED આપજો ને. વોટ એટલે પાવર, આ વોટ આપણે W થી ઉલ્લેખીએ છીએ. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, કાયમી શુભ મુહૂર્ત ગણાય તેવા તહેવારો કયા છે મિત્રો? આમાંથી નીચેના પૈકી 13મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. દિવાળી છે, રામનવમી છે, જન્માષ્ટમી છે કે અખાત્રીજ છે મિત્રો? તેમાં અખાત્રીજ છે કાયમી મુહૂર્ત માટેનો સારામાં સારો દિવસ ગણાય છે. સારામાં સારો દિવસ છે ગણાતો હોય છે કાયમી શુભ મુહૂર્ત માટે. અખાત્રીજ છે મિત્રો, ખાસ કરીને તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે મિત્રો. જે ખાસ કરીને અલગ અલગ જે 6 જેટલા કાયમી શુભ મુહૂર્તની અંદર કહેવાતા હોય તેમાં નૂતન વર્ષ છે, અક્ષય તૃતીયા છે, વિજયાદશમી, ધનતેરસ, લાભ પાંચમી અને ધૂળેટી. બરાબર, આ કાયમી શુભ મુહૂર્ત માટે છે ગણાય છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, આણદાવાવા સેવા ટ્રસ્ટ આશ્રમ છે કયા જિલ્લા ખાતે આવેલો છે? જુનાગઢ, જામનગર, અંજાર કે વિસાવદર? તો જામનગર ખાતે આવેલું છે. જામ બાપુએ બરાબર જામ રાવલે વસાવેલું 1540ની અંદર નવાનગર સ્ટેટ તરીકે જાણીતું જામનગર. બરાબર. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, ગુજરાત સરકારની જલમંદિર યોજના છે શેને લગતી છે મિત્રો? ખાસ કરીને બંધ પડેલા કુવા ચાલુ કરવા માટે, નદીનું શુદ્ધિકરણ, વાવનું પુનર્રતન કે ભૂમિ જે કહેવાય ને કે ભૂમિગત જળ સંચય માટે છે. 15મા નંબરના ક્વેશ્ચન માટે આવશે મિત્રો, બંધ પડેલા કુવાને ચાલુ કરવા માટે. યાદ રાખજો, બંધ પડેલા કુવાને ચાલુ કરવા માટે. વડનગરનો કિલ્લો છે કોણે બંધાવેલો? તો 16મા નંબરનો ક્વેશ્ચન છે, કુમારપાળ છે, સિદ્ધરાજ જયશ્રી છે, ભીમદેવ સોલંકી, મૃળરાજ સોલંકી? તેમાં આવશે મિત્રો કુમારપાળ છે. 16મા નંબરના ક્વેશ્ચનની અંદર કુમારપાળે આ કિલ્લો બંધાવેલો હતો. સોલંકી વંશના રાજા થઈ ગયા. બરાબર. સોલંકી વંશની સ્થાપના કોઈ કરી તો મૃળરાજ સોલંકી. મૃળરાજ સોલંકી છે સોલંકી વંશની સ્થાપના કરેલી હતી. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. બરાબર, કુમારપાળ છે એ વડનગરનો કિલ્લો બંધાવેલો હતો. આગળના પ્રશ્નની વાત, નીચેનામાંથી લોકગાયક કોણ છે? પછી સરોજ ગુંદાણી છે, કોમોદી મુનશી છે, શ્રમ દિવેટિયા છે કે દિવાળીબેન ભીલ? 17મા નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો જવાબ આવશે આપણો દિવાળીબેન ભીલ. બરાબર, જે લોકગાયિકા છે મિત્રો. મારે ટોરલે બેઠો રે મોર ક્યાં બોલે, બહુ સરસ મજાનું એનું એક લોકગીત છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે શેની અંદર આવેલું હોય છે? ટ્રાન્સફોર્મરનું રેટિંગ પૂછાય KW, KV, KWH કે KVA? 18મા નંબરનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો એમાં KVA ની અંદર આવેલું છે મિત્રો. KVA ની અંદર ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે. ટ્રાન્સફોર્મર એક એટલે કે સ્ટેપ અપ કરતું હોય અને એક સ્ટેપ ડાઉન કરતું હોય.
સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પ્રકારના બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. એક વોલ્ટેજ છે એને અપ કરે છે અને એક વોલ્ટેજ ડાઉન કરે છે. વિશેષ આપણે આગળના વિડીયોની અંદર સમજીશું. તો અહીંયા લગન રાખીએ આજના વિડીયોની અંદર. સરકારી ભરતી છે જીએસઆરટીસી હેલ્પર માટેની તૈયારી કરતા હો તો સરસ મજાની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને દરેક ટ્રેડનું મટીરિયલ છે ત્યાંથી મળી જશે મિત્રો. ખાસ ટેસ્ટ સિરીઝ છે તો વિશેષ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.